એટલે ક્યાં ગઈ? એ આવી. હા કામ કરતી હતી, બોલો ને. મને તાવ આવી ગયો એવું લાગે છે. તાવ આવ્યો છે? તો હા, એલા હાથ ભરી જાય એવું છે. ઓ બાપા, તમને બહુ તાવ ચડ્યો છે. અરે સીડ્યો એની વાત જ જવા દે તું. થાવ ધીમે ધીમે પેલા બેઠા થાવ, પછી બોલો. હું તમને શું કહું છું, તો? આપણા ગામમાં હે ને સાહેબ આવ્યા છે, નવું દવાખાનું ખુલ્યું છે. ગામમાં દવાખાનું બન્યું હા, છે? આપણા ગામમાં. તો ન્યા જ લઈ જા ને મને. હા, તો અહીંયા લઈ જાઓ. હે ને એક બે ઇન્જેક્શન કે દવા બાટલા કઈક જે ઠેક લાગે ને એ ડોક્ટર તમને દે તો સારું થઈ જાય. મને એમ તો થૂક જેવા ઝાડા થઈ ગયા. ખૂબ જેવા જાડા. હા સારું જે હોય ડોક્ટર ને કહીજો. હાલો હાલો. ધીમે હાલજો, વળી માથું બાથું ફૂટી જાય ને તો વળી પાછા આવત બધા વાતો હોય. સાહેબ, હા હવે આ ખુરશી કેદી હારી લઈ દેવું? આપણે 4 દી ત્યાં દવાખાનું કર્યું એને બરાબર ચાલુ કર્યું એને હા, હે હજી એકય દર્દી આવ્યો છે એક બે આવ્યા રાખે કા. પછી ધીમે ધીમે બધું થાય એ હસી વાત. પછી આપણે જમાવાનું છે અહીંયા તો કોઈ ખબર ન પડે આપણે પાસે લાયસન્સ એવું કઈ નથી હા હા. હા એમ પણ એમ ન કરાય કોક દર્દી આવે તો અમુક ખરાબ લાગે હે જો કોક દર્દી આવે કઈ પેનમાં આવે હે ના ના તો સાહેબ ટાઈટ બહુ આય હે મને દવા આપીને આપો કાંઈ તો ટાઈટ હોય છે આમાં દૂધાઈ ગીત વાગે છે હે હા સાહેબ કયું ગીત વાગે? દેવમાં સનમ તારી બહુ મહેરબાની એ પ્રેમમાં પીડા હતા પેલા હે હા જો પણ ઈ અત્યારે જવા ગયો હા ટાઈટ નું કરો કાંઈક દવા ડાયટ હોય આપો. છે હા તે શિયાળો છે બોદરું વળતું હો સાહેબ ગોદડા ઓઢું હા તોય ટાઈટ નથી જતી તોય ટાઈટ નથી જતી. કાંઈક ટીકડા બીકડા આપો ને એમ હા ટેમ્પરેચર માપી લો. ટેમ્પરેચર માપી લો હાથ ઊંચો કરો. આ હાથ ઊંચો કરો. હા સાહેબ, તાવ તો ઘણો છે. છે ને યો કાઢી લો. તાવ નથી તો ટાઈટ બહુ આય છે હા પણ તાવ ને ધીરે ધીરે તાવના લીધે કદાચ આવી ગયું ઈ એમ જ હોય લઈ લો આ. આમ ગો આમ ગો તો ઓછામાં ઓ ખાતો જા તે કાંઈ વાંધો નહીં એમ જો દવા આપો ટાઈમસર દવા લઈ લેજો હો. કાંઈ કાંઈ ટીકડા આપો મેં દવા આપો એક મિનિટ હો. આમ જો તો મોઢું ખોલો આ કરો આ પણ સાહેબ મારું મોઢું ઈ નથી કાંઈ પણ અમારે ચેક કરવું પડે આ કરો આ મેડમ જો બેટી કરો એ મેડમ બેટી આયા પડી આમાં બેટી કરો જોવું હે આ કરો કાકા કાક માવા ઓછા ખાઓ હું ખાતો નથી ખાતા તો કાંઈ વાંધો નહીં હેલ્યો બધું બંધ કરી દીધું હેલ્યો આયા ખવાય ને ખાંજે 2 ટાઈમ જ તે જાજુ નહીં એ ખબર છે હા એટલે ટાઈટ ગાયબ થઈ જશે હા ગયા થઈ જાય કેટલા રૂપિયા આપવાના આપો 160 160 બે ટીકડી ના 160 અરે તવા તમારે તાવ મટી જાય એની ગેરંટી ઇતેમ ગામ ના છો તો ઓછા લીધા ગાના હા, 250 લઈ. બીજા પાછા લાવો હેલ્યો કાર્ડ આપું બરાબર અહીં આવો ને ત્યારે બીજા પૈસા જમા છે બરાબર હા રાજમોતી કાકા વાંધો ને સાહેબ છૂટા ન હોય તો અત્યારે નથી નથી નથી. અમારા ગામમાં રહું છું હા તે વાંધો નહીં પછી લઈ જઈશ હા હાશવી નીરજ રહેજો કેટલા 340 મારા આયા હા ખાવાનું શું સાહેબ બધુંય બધું હા બધું ખાવ તો જ અમારું નો હાલે બધું એટલે ડેટકા ઉંદરા ને બધું એ બધું નો કાકા, પણ એવું નો ખવાય મેડમ કે બધું એટલે કહું. એટલે શાક રોટલી ને એવું બધું ખાવ શાક રોટલી તો મારા હાથે જ બધું કરવું પડે તીખું તળેલું તેલ વાળું નો ખાતા તેલ વાળું હા
બે દી ધ્યાન રાખજો હો કાકા. બસ ખાવાનું હા બસ ખાજો. હા કાકાને મગજ ને તો બધું કીધું એમાં ઈ થોડું ખબર. આવા દર્દી આપડા આવતા રહે ને આપડા નાનું અમથું દવાખાનું ચાલુ કર્યું ને આમાં આપડે એ મોટું દવાખાનું થઈ જાય. હા પછી કેટલાય પૈસા મળે હા. નહીં? 4 દી દવાખાનું ખોલ્યું હાથ બોણી થઈ. હા હે, આ શું સાહેબ મને ફરવાની બહુ મજા આવે. એમ ને હા ઈ આપણે ઈ હાટું રાખી. હે હા તોય નવી લઈ જઈશો હો. એવું તો વાંધો નહીં આપણે હજી કાંઈક હમણાં પૈસા આવક આવે ને પછી બધું કરશું બરાબર. હવે કોઈ આવતું નથી લાગતું કે આપણે છે ને ગામમાં છે ને હજી 2-4 બોર્ડ મારી દેવા છે આપણા દવાખાને જાહેરાત થાય. હવે મારું નામ લખજો ને પ્રમોશન આપજો થોડું. એવું કરવું હે? તો પગાર વધારવો પડશે મારો. આમ તો ડોક્ટરમાં નામ લખી દે એટલે હું ક્યારેક હાજર ન હોય ને તો હે ને દવા બવા દેવા થાય. સાહેબ કોક આવતું લાગે. હા હવે હો ઊભી થઈ જાઓ. આવું બાકી જાઓ. બેહો. આવો વડીલ. પડી નો જાતા પણ કઈ રીતની ખુરશી છે ઈ નહીં ખબર પડતી. દાદા નિરાય દે. દાદાને ચક્કર બક્કર ને થાવતા ને એને તાવ આવી ગયો તો મગજમાં નકરે નકરો નાખું શરીર જગે છે. બહુ તાવ ટેમ્પરેચર માપો. બેન ગણપતિયા બહુ થાય છે. પણ ઘરી તો હમણાં બેહો. પણ કાંકરે લઈ ગણપતિયા લો 1800 છે. અને ઓલી આપણે હાઈ પાવર ની દવા દેવી પડશે. જલ્દી મટી જાય. એનો ભાવ પાછો વધુ થાય કેજો પાછો. કાંઈ વાંધો નહીં ખમો. પૈસાની ઉપાધિ ન કરતા. આ તમારું હૃદય છે કે રાજદૂત બુલેટ નું એન્જિન હા ધબધબાટી બોલાવે હે. હે સાહેબ એટેક બેટેક નહીં આવી જાય ને? હારું તમે તાણે આવી ગયા નકર 2 દી માં ધોંબા. હે હા આ તમે ટાઈમે આવી ગયા. જો કેટલી સાહેબ બહુ હારા છે. બધા અહીંયા જ આવે દવા લેવા. અને ટાઈમે બ્રશ કરતા જાઓ. માનતા જ નથી. રોજ કહો કે તમે પીછી કરો પણ માને જ નહીં. હવે તમને છે ને ઇન્જેક્શન દેવું પડશે બરાબર. સાહેબ હું ઇલેક્શન નહીં ખમી શકું. અહીંયા આપણે હાથમાં દઈ દઈએ. હાથી જેવું કરીને ઇન્જેક્શન લઈ ગયો ને પણ તમારે રાગે કરવું એક નથી કરવું રાગે કરવું હે? આ તો બસ બધું સારું થઈ જાય પણ એને દવા ઇન્જેક્શન લઈ લો. દઈ દ્યો સાહેબ ઈ તો કીધા રાખે. હવે નહીં પડે ને સાહેબ. કાંઈ નો થાય. આ દવાખાનું ક્યારે ખોલીને બેઠા હોય તમે? આ ફરી જાવ ઇન્જેક્શન લઈ લ્યો એટલે સારું થઈ જાય. સાહેબ થોડું ભરજો. ભલે આખું ભરે જેમ આમાં આવશે ને ઇન્જેક્શન એમ સારું થઈ જાય તમને. વધારે ભરે તો દવા વાગે બહુ. આ તો શરીર આવશે પણ હાવ નબળા. હે સાહેબ બે ઇલેક્શન દીશે તમે. ઈ હું આપી દે ઇન્જેક્શન. પણ તમારે ઇન્જેક્શન થી મતલબ છે ને બેન છે કે ભાઈ છે બેઓ ને એઠા. પકડો. બહુ સારા ઘરમાં લાગો આમ. હૃદય તમારી નથી દેખાતી. ખાઈ ખાઈ રગ કોઈ નાખી છે આને તો કોણ. બેન નો હાથ હળવો હોય તેમને એમને ઇન્જેક્શન દેતા હજી નથી આવડતું. શીખું છું હું અત્યારે. ઓય મારે સાહેબ ખરીદ દેવું પડશે નહીં હાલે. કા અડધું ઇન્જેક્શન તો બહાર ગયું. અરે હલાય બહાર નહીં. ગયું તમારા બાપ ભાગે હશે. પણ તમે હલ્લો શું કામ દાદા? સીધો હાથ રાખવાનો. તો બેન તમે મારા હાથ પકડો. હવે બેન વાળા ક્યાં થાશો? લાવો હું પકડું. હાય બાયડી ઊભી છે, બીજાને કે પકડો. બેન ભલે ને પકડે. હવે હું પકડું છું બેહો હેઠા. મારો. હા બેન તમે પકડી રાખો હાથ. મજા થયા પણ પાસા નથી વળતા. ઓય 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 મારી માં. સાહેબ એ સાહેબ બોલા છે. થઈ ગયું બસ. હા. આમને ઘડીક રાખજો. હવે બહુ પાછું બર કરો માં. બર કોઈ નો કરાવજો. બગડી જાહે. હવે તું મૂંગી બનને. કેટલા ટક ને આપો સાહેબ? આપો. આપણે એક કામ કરો પાછળના ભાગમાં જે ગોડાઉન છે ને દવાનું મેડિકલ ત્યાંથી દવાની બોટલ લેતા હોય. ઓકે.
શરીર ધક્કો થાય છે સાહેબ? ના ના રે એક વારમાં જ રાગે આવી જાય. હે સાહેબ આને ખાવાનું શું દેવાનું હે જમવાનું? બધુંય ખવડાવો બધુંય તીખું તળેલું તેલવાળું નો ખવડાવો. પીવાનું શું પીવાનું? ખાલી પાણી જ તે અને દૂધ. દૂધ પાઈ તો નડશે નહીં ને? કાંઈ નો થાય હું દવા એવી આપું કાંઈ નો થાય તમ તારે. પરવાઈ લેવાનું સાહેબ? હા પાછું- મારા પણ થોડા સાહેબ પાતળા ઝાડા છે. એ બધી દવા હા, એની જ છે. હા આવડી આ. બરાબર હાલ્યો. લાવો અને આ હવાર હાન 3 દીની દવા છે બરાબર. આ સાહેબ ઓલી દવા ઓલી નથી જાણીતી? એ હારી છે ઈ ડોક્ટર એ તમે આમ હાલો ને ઘર ભેગા 450 થાવ ને. આપો. હે 450. 450 આપજે. સાહેબ હું ગૂગલ પે કરી નાખીશ તમને. ના અમે અત્યારે વાંધો નહીં અત્યારે ગૂગલ પે થાય એમ છે હા ઘરે ફોન ભૂલમાં રહી ગયો છે પણ અહીંયા અમે અહીંયા જ રહીશી સામે જ છીએ આમ આમ જાવ ને બે પણ તાર ગૂગલમાં નાખ દે ના ઓલામાં. અરે પણ શાંતિ રાખો ને ઓલા સરપંચ નો રે હા હા સરપંચ ની બાજુમાં જ અમારી ડેલી છે તે કેવું છે હા અને અમે આ ગામ ના ચોરાગાથી હમણે હું તમને એને ઘરે જઈ કાંઈ વાંધો નહીં તમ તાર નિરાંતે દઈ દેજો કાંઈ ઉતાવળ 4-5 દિવસ દઈ દેજો ને હાલ છે. હા તો હું પાછી આવી દઈ હો. દઈશ. તા બેન ને મોકલજો લઈ દે. હો જાઓ. ઓ ને પણ માંદા પડ્યા તોય લખણે નથી બેતા પણ સાહેબ આ અમુક દર્દી દેવા ભટકાઈ જાય કા મારે પૈસા છે ને હા. બાકી નતા રાખવા. પણ અત્યારે લાવ્યા નહીં ને પછી શું કહું એક કામ કરજો હમ. હાંજે કોરના ઈન કે આપણે જવાનું જ છે ને હા લઈ લેવાના એ વાત સાચી પણ ઈ કે સરપંચના ઘર પાસે રહું છું. તે પછી આપ- પણ શું છે આપણને છે ને બીક લાગે એમ નહીં તો કદાચ ઈ સરપંચને કીધું હોય ને આપણે દવાખાને આવી લાયસન્સ બાયસન્સ ચેક કર્યા તો પેલા, આપણને બેન જેલમાં નાખી દેવો. હા, તો હવે ઈ નિરાંતે દઈ દે નો દઈ દે તો 450 ક્યાં આપણે કઈ ફેર પડવાનો હા ઈ હાસુ કા હા, એ. બીજા પાસે થોડાક વધુ માંગી હા લેવાના ને હા એમ. હા ઈ હાસુ ચાલો તો હવે બીજું હું હોય ટિફિન લાવ્યો. ના આજ નથી લાવી લો તો તમે હાલો. લાવ્યા હા ઠીક તે તમારામાં જ ખાઈ લો. આ તો એવું કર ચાલો આપણે જમી લઈએ બીજું શું હોય. આમાં સોનો છે લીલો કેમ લાગે જો જેવા હે. તો નથી કઈ વાંધો આવ્યો બેસી જાઓ પાણી જેવા ઝાડા વત થઈ ગયા તા. અને ઝાડા થાય ને તો આમ વહી જાય જો કરસીઓ લઈને સોયણા બગાડતા નહીં હવે ગઈઠે ગટપણે આમ સીધા બે જાઓ દવા આપી? હા દવા આપી છે હુવામાં હું પાણી ભરતી આવું દવા પીવાની છે બેઠા રહ્યો ઘરી આમ નાના છોકરા જેવા છે તે થયું હોય ને ખબર પડે તને શું ખબર પડે? આ પોસા કરાય લ્યો જો ઉભા રહ્યો સીધા પીતા નહીં હાજી હાંજે પાવાની છે. આ આવડા મોટા ટીકડા હા એ નવા ડોક્ટર છે ને તો હારી દવા આપે છે ગામ વાળા બધા એના વખાણ કરે છે પીઝા આ બે જોડે જાવ કરે. બે એલા પણ તમે તો નાના છોકરા જેવા છો આ ઉલટ્યું કાં કરો છો પછી તારી બાપ આ ઉતરતી રીત આવડે મોટે ટીકડે ગળામાં નથી જાતી. અરે ડોક્ટર દે પીવું પડે આના કરતા તો 6 મહિનાના છોકરાય હારા આ ડોક્ટર સાહેબ કેવા હશે કે મને આવડે મોટે ટીકડે દીધી. અરે ઈ જે દીદી હોય હારા હાથું દીદી હોય પી જવાનું હોય એવા ઓપા કરીને કઢાય નહીં પી જાવ હેઠે ઉતરવી જોવાન ગળા હેઠે. પીવો એટલે હું ઠીકો મારો લેવાઈ જાય પેટમાં ઈતા તારા બાપ મારવાના હોય ક્યાંક. તો પી જાવ બે પીઝા પીઝા બે પણ ગળા હેઠે ઉતરવી જોવે ને આમાં પાણી એ નથી ખૂટેલું લાવે. લાવો પાણી ભરતી આવા ગરકી નો હતા ને હવે ઓગારી લેતી આવ પણ હવે બહાર કાઢતા નહીં હો હવે લા હટકા. હાલો ઓગારી નહીં પી જાવ ઓગરી ગઈ છે હવે એક બંધન પી જઈ તો કાઢતા નહીં તું આજુ રીજન આવશે તાર માથે બધું. અરે ગોબરાવ તમે તો કેવા છો પી જાવ ને ઠીકો મારી પાઈ દઈશ હવે તો મારી હવે આટામાટી સટકી ગઈ છે પી જાવ પાડોશીના છોકરા આવડા આવડા હે ને તોય દવા પી જાય હે તમે કઈ આખા દવા નથી પીતા
ઉતરવી જો તારી જોઈ મોટા આવડા આવડા પીવો નકે ઠીકો મારીને પાઈ દે હમણે પીવો ગાટા ને ઠીકો મારું છું પી જાવ ગટ મહાન ઉતરી હશે. હજી આમાં ઘૂંટડો એક છે પી જાવ ને ઠીકો મારી દે નાના છોકરા કરતાય બેસ છે હાલે દવા કંધારો હુઈ જાવ હવે હું ક્યાં આવે મને અરે તાવ ભર્યો છે, હુઈ જાવ પૂજા પાપ પાપ કચરું હાજા થઈ જાવ હજી વાડીએ જવાનું બાકી પડ્યું છે અરે એમ ન હુવાય અને ખૂતાય નથી આવડતું એ હું તા ઘોડા ગળે હું અમાર સીધા હુઈ જાવ હાથી જેવા હુતાય નથી આવડતું જો 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 પછી એમ કે તું બોલ કી ની હો હારું લાગે હે ને ઈ કેદનું હારું જ લાગે છે આને કચરાય જ નહીં પછી આ હે ને હાડુડા થઈ જાય કે રોજ કચર આ પગ સીધો કર તમારાથી પગે સીધો ન થાતો બોલાઈ ગયેલો જ રહેશે અરે રે રા આવા વાકા પણ ક્યાંથી આવી ગયા મને મારા બાપે ભટકારી દીધા આ લે આ પગ સીધો કરી નાખ્યો પણ મારો પગ આસ્તી નાખીશ તું નહીં કરું બાપા નહીં તમારો પગ આચકું હા કા ઉતાની સાથે આવતો શું થયું ગોટો સીડ્યો તારો ડોહો એવો થોડા ગોટા ચડે લીવા નો ઈ માથું સિંગડા હોય કાઈ આ તને ભૂત પેટમાં આમ પૈનમાં આવ્યો એની કોને ઊંચા થાય છે શું થાય છે હું તમને ગોટો સીડ્યો કોકને હાથ કર એ મયાભાઈ ઈ સાંભળવાનો હરો જટ આવતા નથી મયાભાઈ એ મયાભાઈ જટ આવો અરે તમાર ભાઈને બહુ ગોટો ચડ્યો છે હટ આવજો અરે વાહ એલા આટલો બધો ગોટો ક્યાંથી ચડ્યો તમને ગોટો તે દવા એવી ગુડે છે નોઠાએ પાન અરે ઈ તો મેં તારી ગુડી તો ડોક્ટરે દીધી છે તમારા ભાઈને જાને પનમાં ભૂત આવ્યો એની ઘણા મુલારા મારે લે મોન છે હું સૌ મયા હા લે મયા ગોટો સીડ્યો એની વાત જ જવા દે ગોટો સડ્યો તો ક્યાં સડ્યો લે એ બીજા નો આ પેટમાં આ પેટમાં હમણાં ગોટો બેહાઈ દો શક્તિમાન શક્તિમાન અરે મયા ભાઈ શક્તિમાન કઈરે ગોટો નો જાય નો જાય આને દવાખાને લઈ જવા પડશે પાછા મને એક ટ્રાય મારવા દો મારી લ્યો ચેલ્યો શક્તિમાન શક્તિમાન અરે બેજો ગોટો અરે બે ગોટો નથી બેઠો તમારા ભાઈની જીભ બહાર નીકળી ગઈ આમ શક્તિમાન કઈરે ગોટા નો જાય આને કાઈક થઈ જાય ને તો હું ધણી વિનાની થઈ જાય હલો ઝટફટ કરો દવાખાને લઈ જાય જો ભાઈ આ પાડા કોડે જીપ કાઢી ગયો અમાર ભાઈ ભાંભોડા નાખે હે અરે હવે તમે શક્તિમાન કરી જીભ તો બહાર કાઢી હજી બીજી વાર કરશો ને ત્રીજી વાર તો આખી બહાર નીકળી જાય અરે રેવા દ્યો હાલો મને મદદ કરો દવાખાને લઈ જાવ ડોક્ટર ને કઈ તમારી દવા પીવાથી આવું થયું છે હાલો જો ભાઈ પાછું દવાખાને નો જવાય આપણને લાંબી નો ખબર પડે તો ઓલે સરપંચ રહ્યા ને હા જેમાં દાદા ઈ ઓલે ઓટડીએ બેઠા હતા એ તો એને બોલાવો એને ને ફોન કરો એટલે ખાય ખા આવો હા તો ઈ આવે ને તો પછી આપણે ઉપાધી નહીં હા અમે તમે બે જણ હોય તો આ હા. પકડી હકો તમારા ભાઈ રે રે અને ઉપાડી લે કેમ જાવા એ હાલો એ ક્યાં સવો સરપંચ સામે બેઠા આ સરપંચ ઝાપે સવો ને તમે ખાય ખા સોમભાઈ ઘરે આવો
ન્યા આ સોમભાઈ ને મોટા હે ગોટા સડે છે અને મેં તો શક્તિમાનનો પ્રયોગ કર્યો પણ મેળ નથી આવતો. તમે કાંઈ કા આવો. હટ આવજો સરપંચ. હા શું કીધું સરપંચે? આવી હે. હવે હે ને હા. તો હારું. ત્યાં સુધી હું ગોટો બે હારું સરપંચ આવે ત્યાં સુધી. એ મયાભાઈ મને બીક લાગે છે. એ તું જોઈ લે સોણો. જો તમે સોયનો બગાડ નથી હે આ ગોટો બે હારું તો અહીં લીક થઈ ગયેલું હે. તો જોય તમને કહેતી હતી રેવા દ્યો સોયનો ધોવાનો ને મારે કારણ વિનાનો. હે સોમલાભાઈ હા બળ ઓછું કરો. હમણાં સરપંચ આવે ને એટલે આપણે જાવી સેવી દવાખાને. હા સરપંચ આવી ગયા. આવો સરપંચ આવો. સરપંચ આ સોમભાઈ ને ગોટા સડે હે. આ તમારા ભાઈને પેટમાં દુખાવો ચાલુ થઈ ગયો છે. દવા તાવની લઈ આવી ને પાણી તો આ ગોટો ચાલુ થઈ ગયો. હા એ તરબૂચ જેવું થઈ ગયું છે. તમારા બાપને વહમું કેટલું લાગે છે અને ગોટા ગોટાના દીકરા થાવ છો ત્યાં દવાખાના ભેગો કરાય. હું ક્યાં ની કહેતી હતી ભાઈને કે હાલો તો એને બે પ્રયોગ તો શક્તિમાન ના કરે. એમાં તો તમારા ભાઈની જીભ બહાર નીકળી ગઈ. હવે આને બેઠો કરો અને સર દવાખાને લઈ જાઓ. આમ સરપંચ અમને જાજી ખબર ન પડે એટલે જ તમને કીધું. દવા લીધી હતી કે નથી લીધી? અરે ડોક્ટર આગળ આને તાવ ચડ્યો તો તમારા ભાઈને તો લઈ ગઈ દવાખાને. તો અહીંયા દવા દીધી ને એ ઘોડીને પાઈને તો એને પેટનો દુખાવો થઈ ગયો. મહિનો આવી રીતના પેટનો દુખાવો થવા. આ તો હાલો ને આજે પૂછો એને કઈ દવા કરી ત્યાર. આ એકલાથી તો ઉસકા હે નહીં. હાથી જેવું શરીર છે. કહેતી હતી ઓછું ખાવ મારતા. હાલો ઉભા થઈ જાઓ સોમભાઈ. ઉભા થઈ જાઓ. હાલો ભાન માર્યો હાલો આમ લઈ લો. આ તો બે હે તો ઉપાડે ને હાથી જવાનું ઉપાડી કોણ હગે. શાક મસ્ત હતું હો સાહેબ. કેમને થઈ ગઈ તમાર ઘરવાળી બનાવ્યું હતું? મારા લગ્ન જ થયા આથી બનાવીને આવ્યો તો. હા ઈ પાછી બનાવ્યું. હવે હે ને આ કલાક 2 કલાક આરામ કરવો હે. કોક આવે ને ત્યાં સુધી બપોરે જમીન હોય ને ટેવ છે. એવું છે. હા કઈ વાંધો નહીં. હું ધ્યાન રાખું. કોક આવે જગાડ્યો. ઈ સાહેબ આવ્યા. અને હું થયું પકડો તમારા ભાઈને પકડો. આમાં બે હારો ઈને આને હરખું આવે. હા ઊભી પડી જાહે એમાં પ્યારો. આ બધી આવો તમે. ચાલવા નહીં પડે. ના ઈ બસ આ હું તમે કર્યું હે. અરે દવા પાઈને સાહેબ ત્યાંનો એને ઊંધો ગોટો ચડ્યો. પેટમાં દુખે કરવા માંડ્યા છે. પણ તમને મેં અહીંથી કીધું તું કે ખાટું તળેલું ને તીખું એવું ન ખાવા દેતા. તમે તોય એવું ખવડાવ્યું હોય તો જ આ થાય. અરે સાહેબ કાઈ ખવડાયું નથી. હજી તો જઈને દવા પાઈને તો મૈડા ખેકા મારવા એને તમે કેવી દવા દીધી છે? શેની દવા આપી હતી સાહેબ? અમે દવા હરખી જ આપી. કાંઈ એમને એમ દવાખાનું ખોલીને ન બેઠા હોય બરાબર. એટલે તમે શાંતિ રાખો સાહેબ. હો હા કા હું સરપંચ અમાર હારો આયા આવતા પણ વાહે રહી ગયા છે. સરપંચ આવતા થશે. તમારે એમ કે મળે હોશિયારી દાબી એટલે એટલે એનું થોડુંક મગજ ખાર ખાઈ ગયેલું છે ને એટલે ઈ રીતે બોલાઈ ગયું. સરપંચ ને અહીં લાવવાની હું જરૂર હતી નહીં ડોક્ટર સાહેબ? સાચી વાત છે. પણ એ દવા લઈને આયા જ છે ને આ ગોટા સડવા માંડે નકર. આ તો ઠીક છે. જો. તમારા ઘરવાળા આમને મોકલી જા. જો તો એની હાલત કેવી થઈ ગઈ છે. હા સરપંચ આવ્યા. ત્યાં સરપંચ તમે રહી ગયા તા વાહે. શું સર બસ મજામાં. જોવો દવાખાને બેઠા. આ સોમલો દવા લેવા આવ્યો તો ઈ એમાં એવું દવા આપી હતી પણ એમાં ખાવા ફેર થઈ ગયું હશે કઈ. શું ખવડાયું તો એને? હજી તો કાંઈ સરપંચ ખવડાયું નથી. હજી તો જઈને હુરાવ્યા ખાટલે અને પાણીનો ગ્લાસ લઈને દવા પાય. કાંઈ ખવડાયું નથી તમારા ભાઈને. કાંઈ ખવડાયું નથી અને એને આ ગોટો સડ્યો. આ તો હારું એને પહોંચી ગયો. નકર આ એટી કરીને બેસી જાય ને. કઈ દવા કરી હતી તેને? મેડમ હા આપણે ઇન્જેક્શન આપ્યા હતા ને હા. બરાબર ને. એમાં એવું છે ડોક્ટર સાહેબ હું તમને કહેવાનું ભૂલી ગઈ. શું ઓલા ઇન્જેક્શન આપ્યા હતા ને ઈ ઓલી જે દવા હતી ને ઊંધી દવા હતી. હે અરે બસ કર. અમને તમે નો કહો તો એમને ખબર હોય કે આને ઊંધી દવા પડી છે એને. અને ગામમાં દવાખાનું નાખ્યું. હું આ ગામનો સરપંચ છું. મને પૂછ્યું તું ના એમાં ક્યાંય ગામમાં દવાખાનું નાખવું એમ?
એમાં થોડું પૂછવાનું અમે શું કહેવાય કાયમ ડોક્ટર હોય એટલે દવાખાનું કરતા હોય. તો લાયસન્સ છે ને આ દવાખાનાનું? હે? લાયસન્સ આ રહ્યું. એટલે મને શું તમે આ મને ગધો સમજો છો? હે આ લાયસન્સ છે? ખોટું લાયસન્સ છે. હવે શું કરવાનું છે આનું? એને કે ખારા દવાખાને લઈ જાઓ. મારે ઈ કાંઈ નહીં સાંભળવું અને મારે એને કેસ કરવો છે અને તમને હલવાડવા છે. સરપંચ સાહેબ, તમને એ જે નહીં કોઈ ફટકારના હોય કેસ નો કરતા આમ જો તે હું કરું? એનો જે ખર્ચો થાય ને ઈ બધું હું આપી દઈશ. કોનો? આમને દવાખાને જે ખર્ચો થાય ને ઈ એની બધું. હાલત તો તમે જોવો. આ જીભનો ડોડો બહાર નીકળી ગયો. સરપંચ મને ટાઈટ સડે મને જ પાસ રાગ આવી ગયું તું એક ટીકડી. પણ આગે ને આને આવડી દવા પડી. હાલો આ 108 ફટાફટ આવવા દ્યો. એ લોકેશન નાખું છું. હું ભાડું ને ગમે એ દવાખાને જવાનું થાય હું હારી આવું છું અને આને રાગે આવવું પડે. બાકી જો આનો વાળ વાકો થયો ને એટલે તમારી ઠેર નથી. એ સાહેબ સરપંચ સાહેબ અમને જે કાંઈ થાય ને ખર્ચો બરસો એ બધો એ તમારે જ દેવાનો. એ કઈ હું ન દઉં. કાંઈ વાંધો નહીં હું આપી દે. હાલો આપણે આમ બહાર ઉભા રહી જાય. બહાર ને લઈ લો એને. હાલો ઝાપે લઈ લો અને 108 ને બોલાવો. અને જે ખર્ચો 3 લાખ નો જે કઈ થાય બધું તમારે દેવાનો. બધું વાંચી જાય. હાલો. હાલો લઈ લો. ચલો એ ભૈયા ખબર પડે ને દવાખાના નાખીને બેસો. હારું સરપંચ તમે હતા તો નકર આ ડોક્ટર તો અમને પહોંચવાય ન દે. હવે ઈ પછી આ બધું કરજો. હારે જાવ તમે. જય માતાજી મિત્રો. હું છું આપનો જતીન વ્યાસ કોમેડી એક્ટર અને આ વિડીયો મેં ફક્ત ને ફક્ત એક મનોરંજન માટે બનાવ્યો છે. નમસ્કાર મિત્રો, મારું નામ છે જમાભાઈ કોટકિયા ઉર્ફે જમા દાદા. આ વિડીયો અમે ડોક્ટરનો બનાવ્યો છે, મનોરંજન માટે બનાવ્યો છે. કોઈને દિલમાંથી લેવો નહીં અને અમારી એમડીશ ચેનલ ટુડિયાને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો ને શેર કરજો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. એમડી સ્ટુડિયો વાંગત્રા.